નમસ્તે બાળકો, આપણે ગયા વિડીયોમાં જોયું છે બરાબર છે। હવે આપણે પાઠ આગળ જોવાનો છે બરાબર છે। ચાલો, તો આ શાનું ચિત્ર છે? તો કોયલનું બરાબર છે। શાનું? કોયલનું। તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે। તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે બરાબર છે। કોયલ માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે। કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને સેવે છે બરાબર છે। કાગડો પોતાના ઈંડા સાથે કોના ઈંડા સેવે છે? તો કોયલના બરાબર છે। ચાલો, હવે આ શું છે? કંસારો। કંસારો એને શું કહેવાય છે? બીજું નામ બારબેટ બરાબર છે। બારબેટ નજીકના એક નાનું વૃક્ષ છે બરાબર છે। નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે। પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે। કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે બરાબર છે। નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે। શું લટકે છે? માળો। પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે। કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે બરાબર છે। ક્યાં બનાવે છે? તો વૃક્ષ પર ઊંચે। કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે। કબૂતર માળો ક્યાં બનાવે છે? તો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે બરાબર છે। ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે। તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે બરાબર છે। ચકલીઓ તો આપણને ખબર જ છે, ગમે જ્યાં માળો બનાવે છે બરાબર છે। આપણા ઘરમાં, પછીના બહાર, ઘણી બધી જગ્યાએ બનાવે છે બરાબર છે ને। તો ક્યાં ક્યાં બનાવે છે? તો કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર। કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે। તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનમાં બનાવે છે બરાબર છે। કંસારા। કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે બરાબર છે। કંસારા પક્ષીનો અવાજ કેવો સંભળાય છે? તો ટક 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 બરાબર છે। ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે બરાબર છે। તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે। શું કરે છે? વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે। દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે બરાબર છે। દરજીડો તેના તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે। કોણ બનાવે છે? દરજીડો। તે તેણે બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે। આ તેનો માળો છે બરાબર છે। આ દરજીડો છે, જોયું છે ને તમે? દરજીડો અને તેનો માળો છે બરાબર છે। આ એના પાંદડા છે, તો પાંદડાની ગળીમાં શું મૂકે છે? ઈંડા મૂકે છે, જોયું છે ને તમે? હા, ચાલો હવે આપણે આગળ જોઈએ બરાબર છે। આ શું છે? ફૂલ સૂંઘણી। શું છે? ફૂલ સૂંઘણી બરાબર છે। ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે। ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે બરાબર છે। તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો। તેનો માળો શાનો બનાવેલો છે? તમે અનુમાન કરી શકો છો બરાબર છે। તેના માળામાં વાડ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ
પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથડા. બરાબર છે. અને કરોડિયાના જાડા હોય છે. બરાબર છે. જોયું છે. ફૂલ સુંગડીના માળા શાનો બનાવેલો હોય છે? તો વાટ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોડિયાના જાડા હોય છે. આનાથી તે માળો બનાવે છે. કોણ બનાવે છે? તો ફૂલ સુંગડી. બરાબર છે. ચાલો હવે, જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચાં જોઈ શકતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોઈ બેઠા હતા. તે બીજું કરી શકે છે, ફક્ત ખાય અને સૂય છે. બરાબર છે. આ જોયું છે ને ચિત્ર તમે? આ શાનું છે? સુગરી. શું છે? સુગરી. સુગરીનો માળો કેવો હોય છે બાળકો? જોવો તમે બધાએ જોયો જ હશે સુગરીનો. બરાબર છે. ચાલો, તો જ્યારે એ દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચાં જોઈ શકતા હતા. તે માળામાં નાના મુખ આગળ બેઠા હતા. નાનું મુખ એટલે જોવા જોયું છે ને? નાનું મુખ આગળ બેઠા છે. બરાબર છે બચ્ચાં? તે તેની માતા ખાવાનું લઈને આવે છે તેની રાહ જોઈ બેઠા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂય. બરાબર છે. ચાલો, તમે સુગરી વિશે તો જાણો જ છો. બરાબર છે ને? જો આ સુગરીના બચ્ચા જોઈ છે અને એની આ માં છે. બરાબર છે. ચાલો બાળકો, હવે અહીંયા આપણે આટલો જ પાઠ જોવાનો છે. બરાબર છે. હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પાઠ તમારે સમજવાનો છે અને વાંચવાનો પણ છે. બરાબર છે. ચાલો બાળકો, આવજો.